હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી શુગર ફ્રી દૂધીનો હલવો બનાવીશું અને તે દૂધી આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને તેમનો હલવો બનાવીશું. જે હલવો ડાયાબિટીસ હશે બધા જ આરામથી આ હલવો ખાઈ શકશે અને ખાવામાં રિયલી આ હલવો બહુ જ આપણે હેલ્ધી રીતે બનાવીશું અને હલવાને બનવામાં જાજો ટાઈમ પણ નહીં લાગે. મતલબ ઘણી વખત આપણે દૂધીનો કે ગાજરનો હલવો બનાવતા હોઈએ બહુ જ હલાવવો પડતો હોય છે, પણ આ હલવો ફક્ત 6 થી 7 મિનિટમાં બની જશે અને તે પણ હલાવ્યા વગર. તો ઘરના ગાર્ડનમાંથી આપણે ઓર્ગેનિક એવી દૂધી ઉતારી લીધેલી, દૂધીને વોશ કરીને પણ રેડી કરી લીધેલી હતી. દૂધીની ઉપરથી છાલ આપણે નથી કાઢી, દૂધીની વચ્ચે કટ લગાવીને તેને ગ્રેટ કરીને આપણે રેડી કરી લઈશું. તો જેટલો તમારે હલવો બનાવવો હોય એ હિસાબથી તમારે દૂધીને ગ્રેટ કરીને રેડી કરી લેવાની. તો અડધી જેટલી દૂધીને મેં ગ્રેટ કરીને રેડી કરી લીધેલી. હવે ગ્રેટ કરેલી દૂધી આપણે જે કઢાઈમાં હલવો બનાવવાના હોય તે કઢાઈમાં આપણે એડ કરી દઈશું. તો બધું જ દૂધીનું ખમણ આપણે એડ કરી દીધેલું. દૂધીની અંદરથી પાણી આપણે બિલકુલ નથી કાઢેલું અને અહીંયા આપણે અડધી દૂધી આપણે વધારેલી છે. હવે આ હલવાની અંદર નાખવા માટે આપણે ખજૂરને પણ કટ કરી લઈશું. જે હલવો આપણે શુગર ફ્રી બનાવવાના છીએ તો મીઠાશ માટે આપણે ખજૂર એડ કરી દઈશું. હવે ખમણેલું દૂધીનું છીણ મતલબ કઢાઈ આપણે ગેસની ઉપર હાઈ ફ્લેમ પર રહેવા દઈશું. આવી રીતના થોડુંક ખમણને આપણે મિક્સ કરી લઈશું. પછી ઢાંકણ બંધ કરીને આ ખમણને આપણે હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. તો મેં દૂધીના ખમણને આવી રીતના ફેલાવી લીધેલું ઢાંકણ બંધ કરીને 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈએ. અને અહીંયા એક મોટું બાઉલ ભરીને આપણે ખજૂરને કટ કરીને રેડી કરી લીધેલો. હલવાની અંદર નાખીશું ખમણેલું સૂકું ટોપરું અને સ્વાદ પ્રમાણે આપણે ઇલાયચીનો પાવડર નાખીશું. તો 2 મિનિટ જેટલો ટાઈમ થયો હતો, તમે જોઈ શકો છો દૂધીનું ખમણ સોફ્ટ એવું થઈ ગયેલું. પોણું જેટલું દૂધીનું ખમણ આપણું ઓલરેડી અત્યારે ચડી જ ગયેલું છે. હવે ખમણને મિક્સ કરીને આવી રીતના વચ્ચે ખાડા જેવું રાખીશું. ઘરની દૂધી હોય ને, મતલબ આ દૂધીને આપણે ફ્રીજમાં પણ નથી મૂકી, ડાયરેક્ટલી દૂધીને ઉતારીને તરત હલવો બનાવી રહ્યા છે. મતલબ હલવો બનાવતા હોય કે શાક બનાવતા હોય એટલું ટેસ્ટી બનતું હોય છે ને કે વાત જ પૂછોમાં. હવે આવી રીતના ખાડો કરીને એક મોટો ચમચો ભરીને વચ્ચે ઘી નાખી દઈશું. ઘી નાખ્યા પછી આપણે મીઠાશ માટે નાખવાના છે ખજૂર. તો ઘીની ઉપર ખજૂર એડ કરીને દૂધીના ખમણથી કવર કરી દઈશું અને ફરીથી આપણે આ હલવાને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. સાઈડમાં થોડુંક ઘી એડ કરી દઈએ એટલે નીચે દૂધીનું ખમણ બેસે નહીં અને બળે પણ નહીં. તો હવે ફરીથી આ ખમણને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું અને તે પણ મીડિયમ ફ્લેમ પર, હાઈ નહીં રાખીએ આપણે. હવે 2 મિનિટ પછી આપણે ફરીથી જોઈ લઈશું. તો આવી રીતના દૂધીના ખમણ અને ખજૂરને ચડવા દેવાથી ખજૂર સોફ્ટ પણ થઈ જશે અને જાજો હલાવવાની જરૂર પણ નહીં પડે. હવે આપણે સરસ રીતે હલવાને મિક્સ કરી લઈશું અને આ હલવાની અંદર દૂધ કે હેવી ક્રીમ કે કંઈ પણ વસ્તુ નથી નાખવાની, તો પણ આ હલવો એકદમ માવા જેવો બનશે. કેમ કે ભરપૂર ખજૂર હોય ને, તો ખજૂરની અંદર શુગર પણ હોય અને મસ્ત માવા જેવો ટેસ્ટ આવશે. હવે ઉપરથી આપણે ટોપરાનું ખમણ નાખીશું. તો ટોપરાનું ખમણ, ખજૂર, દૂધીનું ખમણ આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો. કોઈ પણ માપ નથી હોતું આનું. જેટલું તમારે નાખવું હોય એટલું તમે નાખી શકો. અગર હલવો થોડોક વધારે ઢીલો હોય તો ટોપરું તમે વધારે નાખી શકો. ખજૂર પણ તમે તમારા મીઠાશ પ્રમાણે એડ કરી શકો. ઉપરથી ઇલાયચી પાવડર નાખી દીધેલો અને હવે સરસ રીતે હલવાને આપણે મિક્સ કરી લીધેલો. હવે આ હલવો આપણને થોડોક વ્હાઈટ જેવો લાગે છે. જો તમારે આની અંદર ફૂડ કલર નાખવો હોય સારો દેખાવા માટે તો તમે ફૂડ કલર નાખી શકો. જે આપણે ફૂડ કલર કેકમાં વાપરતા હોઈએ ને, તે અહીંયા આપણે હલકો એવો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈશું. અને ફૂડ કલર ન નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો. તો અહીંયા ફૂડ કલર નાખીને ફરીથી 1 મિનિટ સુધી આપણે હલવાને મિક્સ કરી લીધેલો. તો મસ્ત લચકા જેવો ગરમમાં ગરમ દૂધીનો હલવો બની ગયો. તો હવે હલવો આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો ઘરના ગાર્ડનમાંથી ઉતારીને જે આપણે દૂધીનો હલવો બનાવેલો હતો ને, રિયલી ખાવામાં બહુ જ ટેસ્ટી બન્યો હતો. તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો શુગર ફ્રી હલવો, જે નાના બાળકોથી લઈને મોટી
મોટી ઉંમરના પણ ખાઈ શકશે અને ખાવાની બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.